દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે વચગાળાના કેજરીવાલને જામીન આપી દીધા છે। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ઈડીના કેસમાં કેજરીવાલને રાહત મળી ચૂકી છે, ત્યારે સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેશે અરવિંદ કેજરીવાલ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ વિગતો સામે આવી રહી છે। સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે અરવિંદ કેજરીવાલને। તો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને જામીન મળ્યા છે। આ સાથે સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે। તો ઈડીના કેસમાં કેજરીવાલને રાહત મળી ચૂકી છે અને સીબીઆઈ કેસમાં જેલમાં જ રહેશે અરવિંદ કેજરીવાલ। તો વિગતો મળી રહી છે। મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેઓ દિલ્હીના મુખ્યમંત્રી છે, તેમને લઈને અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે। આ સાથે જ ઈડીના કેસમાં કેજરીવાલને રાહત મળી ચૂકી છે, ત્યારે સીબીઆઈ કેસમાં જેલમાં જ અરવિંદ કેજરીવાલ રહેશે। તો સુપ્રીમ કોર્ટે વચગાળાના કેજરીવાલને જામીન આપ્યા છે। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ઈડીના કેસમાં કેજરીવાલને રાહત મળી ગઈ છે।